તપ કંઈ હિમાલયમાં જઈને થાય એવી વાત નથી. ઘરની સ્ત્રી ઘરમાં રહીને તપ કરે છે. તપ એટલે પોતાના કાર્યને સિદ્ધ કરવા માટે થઈને જે પુરુષાર્થ કરવામાં આવે, એના માટે થઈને જે સહન કરવું પડે તે સહન કરવામાં આવે, પણ કાર્યમ સાધયામી વા દેહમ પાથયામી આવી નિષ્ઠા સાથે કામ કરે એ તપ. ઓછો પગાર હોય પતિનો અને ઓછા પગારમાંથી આખો મહિનો કેવી રીતે ઘર ચલાવવું અને ધણીની આબરૂને કેવી રીતે હાંચવી રાખવી, આ ધ્યાન રાખે એ સ્ત્રીનું તપ છે. કોઈ કાંઈ બોલી જાય, કોઈ કંઈક સંભળાવી જાય, કોઈ ઠપકો આપે તો એ સહન કરે, તપ છે. પોતાનું કર્તવ્ય ન છોડે, પોતાનું પિય હાહરુય ન છોડે. આ કંઈ કીધું નથી ને ભાગી નથી. અથવા તો બોલો એકને મોબાઈલ નો લઈ આપ્યો તો ઝેર પી લીધું. સહનશીલતા તો હાવ ઊભી પૂંછડીએ ભાગી ગઈ. સહન કરવાની કોઈની તૈયારી નથી, તપ જ નથી. તપ એટલે સહન કરવું. હિમાલયમાં જઈને સાધુ સંતો જ તપ કરે એમ નહીં, ઘરની ગૃહિણી પણ તપ કરે છે. પોતાના સુખનો ત્યાગ કરી પોતાના બાળક માટે ઉજાગરા કરનારી એ સ્ત્રી તપ કરે છે.